સ્વાગત છે મારા રસોડામાં। આજે હું બનાવવાની છું સરગવાની શીંગનું શાક। તો તેના માટે મેં અહીં સરગવાની છાલ કાઢી અને અડધા ભાગે કાપી લીધેલો છે। કડવાશ ના પકડાય તેના માટે છાલ કાઢવી ખૂબ જરૂરી છે। એક ખલમાં મેં લસણ, મરચું અને આદું પીસી રાખ્યું છે। હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે હવે તેનામાં રાઈ, જીરું, હિંગ અને કડી પત્તા નાખીને વઘાર કરવાનો છે। વઘાર થઈ જાય એટલે હવે તેનામાં આદું, મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે અને સારી રીતે તેલમાં સાંતળી લેવાની છે। હવે આપણે તેનામાં અડધા ભાગે કાપેલા આપણે સરગવાની શીંગને વઘારમાં એડ કરવાની છે। મીઠું નાખી અને સારી રીતે તેને મિક્સ કરવાની છે। મીઠું વઘારમાં નાખવાથી સારી રીતે શીંગ ચડી જશે। બરાબર મિક્સ થઈ જાય એટલે તેને ઢાંકીને ચડવા દઈશું। શીંગ ચડે ત્યાં સુધીમાં આપણે એક ગ્લાસમાં છાશ લઈ તેનામાં 2 થી 3 ચમચી બેસન એડ કરી અને સારી રીતે બ્લેન્ડ કરવાનું છે। છાશ મોળી હોય તો પાછળથી શાકમાં આપણે લીંબુ નાખવું રહેશે। થોડી વારે ઢાંકણ ખોલીને ચેક કરીશું આપણી શીંગ અધકચરી ચડી ગઈ છે કે નહીં। અધકચરી ચડી જાય એટલે હવે આપણે તેનામાં મસાલો કરવાનો છે। હળદર, ધાણા જીરું અને થોડો ગરમ મસાલો। ગરમ મસાલો તમે સ્કીપ પણ કરી શકો છો। મસાલો શીંગ સાથે સારી રીતે મિક્સ થઈ જાય તે માટે આપણે તેને ઢાંકણ ઢાંકી 1 મિનિટ સુધી ચડવા દઈશું। 1 મિનિટ પછી આપણે જે છાશ સાથેનું મિશ્રણ રેડી કર્યું હતું તેને આપણે નાખવાનું છે શાકમાં અને સારી રીતે હલાવવાનું છે। કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે આપણે ઉપરથી થોડી છાશ એક્સ્ટ્રા પણ નાખી શકીએ। મેં અહીં અડધા ગ્લાસ જેટલી છાશ એડ કરેલી છે। હવે છાશને સારી રીતે મિક્સ કરી અને બેસનને સારી રીતે ચડવા દઈશું। શાક ચડી જાય એટલે હવે તેનામાં અડધું લીંબુ અને કોથમીર નાખીને સારી રીતે મિક્સ કરો। તો તૈયાર છે સરગવાની શીંગનું શાક। તેને આપણે ખીચડી અને રોટલી સાથે ગરમ ગરમ સર્વ કરો।